નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ વાલા યુટ્યુબ ચેનલ ની અંદર। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સ્વાધ્યાય 2.2 સંપૂર્ણ પૂર્ણ કરેલું છે, બરોબર। એના ટોટલ આપણે 1 થી 8 પાર્ટ આપણા ચેનલમાં મૂકેલા છે। હજી સુધી તમે એ નથી જોયા તો ફટાફટ જઈને આપણી ચેનલમાં તમે પેલા એ પાર્ટ આગળના જોઈ લ્યો, બરોબર। અને ત્યાર પછી આપણે આજે સ્વાધ્યાય 2.3 ની શરૂઆત કરીશું અને ક્રમવાઇઝ આપણે જેટલા પણ દાખલા છે બધા જ અહીંયાથી હું તમને સોલ્વ કરાવીશ, પરંતુ સામે તમારો પણ એવો રિસ્પોન્સ હોવો જોઈએ, બરોબર વિદ્યાર્થીઓ। તો આપણી ચેનલમાં હજી તમે નવા હો અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, બરોબર। ચાલો આપણે આજે દાખલા નંબર 1 ની શરૂઆત કરીશું। ચાલો, સ્વાધ્યાય 2.3 નો પહેલો દાખલો, રકમ વાંચો। બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓ નીચે મુજબ ક્રમ આપેલ છે, બરોબર। એમાં આ પરથી બંને વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચેનો સહસંબંધ શોધો। હવે આ દાખલા બધા જ અલગ છે, આપણે આગળ જે દાખલા સોલ્વ કર્યા એના કમ્પેરમાં દાખલા અલગ છે, બરોબર। આની અંદર આપણને જો સ્ટાર્ટિંગમાં દર્શાવેલ છે, ક્રમ આપે છે, બરોબર। આ દાખલા છે ક્રમાંક સહસંબંધાંક વાળા, બરોબર। આની અંદર આપણે બે રીતથી દાખલા ગણવાના છે, કાં તો તમારે ક્રમની રીતે દાખલા કરવાના અથવા તો તમને બે રીત કીધી હશે, જો હું સમજાવું કે ક્રમ આપેલા હોય અને એમ કીધું હોય કે ક્રમાંક સહસંબંધાંક શોધો। બરોબર, આ બે રીતથી આપણને દાખલા પૂછાશે। એમ આપણને કહેશે ક્રમ સહસંબંધાંક શોધો અથવા તો ક્રમાંક સહસંબંધાંક શોધો, તો આ બંને રીતમાં સૂત્ર સેમ જ ઉપયોગમાં આવશે, સૂત્ર સેમ જ ઉપયોગમાં લેવાનો છે, માત્ર કોલમમાં ફેરફાર આપણે કરવાનો છે, બીજું કશું જ અલગ નથી, બરોબર। હું તમને ખાલી બેઝિક સમજાવું છું, બાકી જ્યારે હું તમને દાખલો સમજાવીશ ત્યારે તમને સરળતાથી આવડી જ જશે, બરોબર। ચાલો, આની અંદર આપણને કંપની આપેલ છે એ થી એફ સુધી, વિશ્લેષક 1 દ્વારા ક્રમ અને વિશ્લેષક 2 દ્વારા ક્રમ, બરોબર। સૌપ્રથમ કંપની, આ કંપની, બરોબર। આની અંદર જે વિશ્લેષણ એ 1 આપેલા છે એને આપણે x કહીશું અને વિશ્લેષણ 2 છે એને આપણે y કહીશું, જેમ આપણે અગાઉ કરીશું, આ x અને આ y, બરોબર। ચાલો, a થી f સુધી, a b c d e f, ક્રમ 5 2 1 4 3 6, 5 2 1 4 3 6, ત્યારબાદ y 6 4 3 2 1 5, 6 4 3 2 1 5, બરોબર। હવે જ્યારે તમારે સૌપ્રથમ તો કોલમ ચેક કરવાની, જુઓ આ કોલમમાં કોઈ પણ સંખ્યા 2 વાર રિપીટ થાય છે, તો કે ના, કોઈ પણ સંખ્યા આપણને 2 વાર રિપીટ નથી થતી, સેમ આ કોલમની અંદર જ્યારે આમાં બંને કોલમમાંથી કોઈ પણ સંખ્યા 2 વાર કે 3 વાર રિપીટ ના થતી હોય, સેમ સંખ્યા, બરોબર, ત્યારે આપણે ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ કરીશું અને એ રીતવાળો જ દાખલો આપણે ગણીશું। ફરીવાર, જ્યારે કોલમ કોઈ પણ સરખી ન આપેલી હોય, બરોબર, બીજી વખત રિપીટ ન થતી હોય, ત્યારે આપણે ક્રમ સહસંબંધાંક વાળો દાખલો ગણીશું, બરોબર। વાત સમજાણી? એની અંદર આપણે x અને y પછીની d ની કોલમ તૈયાર કરીશું, શેની? d ની કોલમ। હવે d ની કોલમમાં શું આવે? ચાલો, d બરાબર rx માઇનસ ry, બરોબર, આ ry, આની અંદર d બરાબર rx માઇનસ ry, આ ત્રીજી કોલમ છે, બરોબર। આની અંદર આપણે જે x ની કોલમ છે એની અંદરથી y ની કોલમ બાદ કરીશું, બરોબર। ચાલો, 5 માઇનસ 6 માઇનસ 1, 2 માઇનસ 4 માઇનસ 2, 1 માઇનસ 3 માઇનસ 2, 4 માઇનસ 2 પ્લસ 2, 3 માઇનસ 1 પ્લસ 2 અને 6 માઇનસ 5 પ્લસ 1, બરોબર। હંમેશા d ની કોલમનો સરવાળો 0 જ થશે, બરોબર। જેમ આપણે અગાઉના જે દાખલા ગણેલા, બરોબર, એની અંદર કેમ x બાર વાળા સૂત્રનો ઉપયોગ મેં તમને કીધું હતું કે એમાં તમને ખબર પડી જાય કે આપણો જવાબ 0 આવે છે તો એટલા સુધીનો આપણો દાખલો સાચો છે, બરોબર। એમ સેમ આની અંદર d ની કોલમ તૈયાર કરો, એનો સરવાળો હંમેશા 0 જ આવશે, બરોબર। આ વસ્તુ યાદ રાખજો। 1 ને 2 3 ને 2 5, 2 ને 2 ને 5 થઈ ગયું, 0 આવી ગયો। ત્યારબાદ d સ્ક્વેર, આ જે d છે એનો સ્ક્વેર ની કોલમ, એટલે આ કોલમ તૈયાર થશે, સિગ્મા d સ્ક્વેર ની કોલમ, બરોબર।
આની અંદર શું કરવાનું કે આપણે જે આ કોલમ તૈયાર કરેલી છે એનો સ્ક્વેર કરી નાખવાનો સીધો જ, બરોબર. 1 નો સ્ક્વેર 1, 2 નો 4, 2 નો સ્ક્વેર 4, 4, 4 અને 1, 4 4 8 ને 4 16 ને 18, બરોબર. ચાલો આ થયો આપણો ક્રમશઃ સંબંધાંકનો દાખલો. કોલમ તૈયાર થઈ ગઈ. હવે સૂત્ર મૂકીશું. આનું સૂત્ર મેં અગાઉ તમને લખાવેલું છે. કયું સૂત્ર આવે? ચાલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર માઇનસ 1. આ રહેશે આપણું સૂત્ર, બરોબર. જ્યારે ક્રમાંક સંબંધાંક ગણો કે ક્રમશઃ સંબંધાંક ગણો, બંનેમાં સૂત્ર સેમ જ રહેવાના છે. માત્ર ખાલી તમારે જે કોલમ છે એની અંદર અમુક ફેરફાર આવશે, બરોબર. અને જ્યારે ક્રમાંક સંબંધાંક વાળો ઉપયોગ કરો, બરોબર, ત્યારે તમારે કોષ્ટક બનાવવાનું રહેશે, સીએફ નું કોષ્ટક. બીજું કશું અલગ નથી. સૂત્રમાં ખાલી સીએફ એડ કરવાનું છે, બસ આટલું જ છે, બરોબર. એ આપણે આગળ જોઈશું. ચાલો સૂત્ર મુજબ આપણે રકમ મૂકીશું. કઈ રીતે એ જોજો, બરોબર. ખાસ અહીંયા તમારે ભૂલ પડશે. આ r બરાબર માઇનસ 1 છે, સેમ ઇટ ઇઝ રહેવા દો. આ માઇનસ 1, બરોબર. 6 6 ને એમને રહેવા દો. હવે સિગ્મા ડી સ્ક્વેર, આ સિગ્મા ડી સ્ક્વેર આપણને 18 મળ્યા, કૌંસમાં 18 નીચે આવતા. n એટલે કે અવલોકનનો સરવાળો. કેટલા અવલોકન છે? 2 ને 2 4 ને 6 અવલોકન. અવલોકનનો ટોટલ કરી લેવાનું. કેટલા અવલોકન છે? 6 અવલોકન. આ 6, બરોબર. n એટલે ખાલી 6 ટોટલ આવી ગયા અવલોકન. હવે n નો સ્ક્વેર એટલે કે જે અવલોકન છે એનો સ્ક્વેર કરવાનો, બરોબર. તો n નો 6 નો સ્ક્વેર કેટલો થાય? 36. આ 36 માઇનસ 1, 1 ના 1 સેમ, બરોબર. ઈજી છે, અઘરું નથી. પ્રેક્ટિસ કરો તો આવડશે, બરોબર. ચાલો હવે અહીંયા આવી આવો. r બરાબર સેમ ઇટ ઇઝ 1 એમને રહેવા દો. 1 માઇનસ 18 ગુણ્યા 6 કરો 8. આ 108. ચાલો નીચે આવતા રહ્યો. 36 માંથી આ 6 એમને રહેવા દેવાના. પેલા 36 માંથી 1 માઇનસ કરો એટલે 35. 35 ગુણ્યા 6 કરો ડાયરેક્ટ. 35 ગુણ્યા 6, બરોબર. ચાલો 35 ગુણ્યા 6 210. આ 210. હવે ચાલો અહીંયા હું ગણતરી કરી નાખું છું, જગ્યા છે એટલે. r બરાબર 1 છે, સેમ ઇટ ઇઝ એમને રહેવા દો. આ 1 માઇનસ 108 ભાગ્યા 210. 108 ભાગ્યા 210 0.51. 0.51. હવે 1 માઇનસ 0.51 કરો. 1 માઇનસ 0.51 એટલે 0.49. r બરાબર 0.49. આ આપણો ફાઇનલ આન્સર, બરોબર. અઘરું નથી, નવી રીત છે એટલા માટે તમને થોડુંક સમજવામાં આવેલું થશે. પણ એવું લાગે તો 2 વખત વિડીયો રિપીટ કરીને જોવો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે, બરોબર. સહેલું જ છે, પ્રેક્ટિસ કરશો તો આવડશે, બરોબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 આપણે શરૂઆત કરીશું. સૌપ્રથમ રકમ વાંચો. એક નિર્દેશમાં આપેલા જુદા જુદા 9 ગામો એ, જેવો આપણને n આપી દીધેલો છે 9, બરોબર. સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલા કાર્યો આધારે એક અધિકારી તેમને નીચે મુજબ ક્રમ આપે છે. રકમમાં તમને કહી દીધેલું છે શેના વડે તમારે દાખલો ગણવાનો છે. આમાં આપણને ક્રમનો ઉલ્લેખ કરી દીધેલો છે, જુઓ, બરોબર. તો આપણે ક્રમ સહસંબંધ ગણીશું. આ પરથી બંને અભિયાનની કામગીરી વચ્ચે સહસંબંધાંક શોધો. એટલે ક્રમ સહસંબંધાંક શોધવાનો છે. એમ છતાં તમને એવું લાગે કે હજી મને આમાં ક્યાંક અટવાવા જેવું છે, બરોબર, તો તમારે કોલમ ચેક કરવાની. કોલમ જે તમને આપેલી છે કઈ રીતે ચેક કરવાની? સૌપ્રથમ પહેલા કોલમ લખો. ગામ આપેલ છે, બરોબર. ગામ 1 થી લઈને 9 સુધીનું. 1 2 3 4 5 6 7 8 અને 9. ચાલો સૌપ્રથમ આપણે ગામ તૈયાર કરી લીધું. હવે આપણને બીજી 2 કોલમ આપેલી છે. એક સ્વચ્છ અભિયાન, સ્વચ્છતા અભિયાન માટે ક્રમ અને બેટી બચાવો માટે ક્રમ, બરોબર. આને આપણે x અને y તરીકે ઓળખશું, બરોબર. આ x અને આ y. ચાલો બંને કોલમ લખો. 4 8 7 1. 4 8 7 1. 9 5 6 2. 9 5 6 2 અને 3. ત્યારબાદ y ની કોલમ 6 8 5 1. 6 8 5 1. 9 7 3 4. 9 7 3 4 અને 2, બરોબર. ચાલો હવે આની અંદર તમને એમ સમજાય કે આપણે આ ક્રમ સહસંબંધક વાળો દાખલો ગણવાનો છે, તો સીધો ગણી નાખો, બરોબર. હજી તમને કઈ કન્ફ્યુઝ હોય કે મને નથી ખબર પડતી કઈ રીતનો ઉપયોગથી હું દાખલો ગણું, તો કોલમમાં જોઈ લેવાનું. કોઈ પણ સંખ્યા રિપીટ થઈ છે
બંને કોલમની અંદર જો એક પણ સંખ્યા રિપીટ ના થતી હોય ત્યારે તમારે હંમેશા ક્રમશઃ સંબંધક વાળી રીતનો જ ઉપયોગ કરવાનો રહેશે, બરોબર. જ્યારે કોઈ સંખ્યા રિપીટ થતી હોય ત્યારે તમારે ક્રમશઃ સંબંધક વાળી રીતના ઉપયોગથી ગણવાનો, પરંતુ જ્યારે કોઈ સંખ્યા રિપીટ ન થાય, 2 વાર 3 વાર કોઈ પણ સંખ્યા રિપીટ ન થતી હોય ત્યારે હંમેશા ક્રમશઃ સંબંધકના દાખલાનો જ ઉપયોગ કરવો, એ રીતનો જ ઉપયોગ કરવો, જેથી કરીને કેમ થશે કે તમારે ભૂલ પણ નહીં પડે અને પ્લસ આમાં પણ તમને એક વસ્તુ પોઈન્ટ છે કે તમે જ્યારે ડી ની કોલમ બનાવો ને ત્યારે તમને એનો સરવાળામાં ખબર પડી જાય કે તમારો દાખલો સાચો છે કે ખોટો, બરોબર. આ રીતનું છે. ડી ની કોલમનું સૂત્ર શું આવે? ડી બરાબર rx ry, બરોબર. આની અંદર આનો ટોટલ કરીશું એટલે તમને ખબર પડશે કે દાખલો આપણો સાચો છે કે ખોટો છે. ચાલો, rx એટલે x ની કોલમમાંથી y ની કોલમ બાદ કરવાની, બરોબર. 4 - 6 8 - 8 એટલે 0, 7 - 5 એટલે +2, 1 - 1 એટલે 0, 9 - 9 એટલે 0, 5 - 7 -2, 6 - 3 +3 અને 2 - 4 -2, 3 - 2 એટલે +1. ચાલો, 2 ને 2 4 ને 2 6, માઇનસ વાળા ટોટલ 6 છે, બરોબર. +2 ને 3 5 ને 1 6. આ લ્યો આપણો સરવાળો 0 થઈ ગયો. ઈઝી છે, અઘરું નથી, બરોબર. હવે આની અંદર આપણી જે ચોથી કોલમ છે કઈ કોલમ બનશે? ડી સ્ક્વેર ની કોલમ, એટલે કે આજે આપણે ડી શોધ્યો, બરોબર. આનો સ્ક્વેર કરવાનો આપણે, એટલે સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ. આની અંદર કશું જ નથી, આ જેટલી કોલમ છે એનો સ્ક્વેર કરી નાખો. 2 નો સ્ક્વેર 4, 0 નો 0, 2 નો સ્ક્વેર 4, 0 નો સ્ક્વેર 0 0, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1. ચાલો, આનો ટોટલ કરી નાખો. 4 ને 4 8 ને 4 12, 12 ને 9 કેટલા થશે? 21 ને 4 25 ને 5 6 2 1 26. હાલ્યો, બરોબર. હવે સૂત્ર મૂકો. ચાલો, સૂત્ર શું આવે? આપણે આગળનો જે દાખલો સોલ્વ કરીએ એ ઉપરથી તમને ખ્યાલ જ હશે. મારાથી પહેલા તમારે ગણવાની ટ્રાય કરવાની છે, બરોબર. જ્યાં જરૂર પડે, ભૂલ પડે ત્યાં દાખલાનો વિડિયાનો ઉપયોગ કરો, પરંતુ જેટલું તમને મોઢે આવડે છે એટલો તમે ઉપયોગ કરશો તો જ તમને દાખલો આવડશે, બાકી પ્રેક્ટિસ વગર તમને સમ નહીં આવડે ક્યારેય પણ. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર -1. આની અંદર -1 છે, સેમી પેલા -1 રહેવા દો, 6 છે બેઠા 6 રહેવા દો, સિગ્મા ડી સ્ક્વેર કેટલા મળ્યા છે? 26. આ 26 લખી દો. n એટલે કે કુલ જે ટોટલ અવલોકન છે એનો સરવાળો. કેટલા અવલોકન આપેલા છે? 1 થી 9. n બેઠા 9 લખો. હવે અહીંયા n સ્ક્વેર કીધેલો છે, એટલે કે જે અવલોકન છે એનો સ્ક્વેર કરવાનો. 9 નો સ્ક્વેર કેટલો થાય? 81. આ 81 - 1, બરાબર. ચલો, r બરાબર 1 છે, સેમી ડીશ રહેવા દો, -6 × 26 કરો, 26, 156. આ 156 નીચે આવતા રહ્યો. 9 એમનેમ રહેવા દો. 81 - 1 એટલે કે 80, બરોબર. ચાલો, હવે નીચેના સ્ટેપમાં r બરાબર 1 સેમી ડીશ રહેવા દેવાનો, 80 × 9 કરો, 80 × 9 720 એટલે -1 156 છેદમાં 720. હવે સૌ પ્રથમ તમારે પેલા ભાગાકાર કરવાનો છે, ત્યાર પછી 1 બાદ કરવાનો છે, બરોબર. ચાલો, r બરાબર 156 ભાગ્યા 720, 156 ભાગ્યા 720 કેટલા આવ્યા? 0.22. સેમી ડીશ 1 આગળ લઈ લો, 1 માઇનસ 0.22. ચાલો, હવે 1 - 0.22 કરો, 1 - 0.22, 0.78. r બરાબર 0.78. આ આપણો ફાઇનલ આન્સર, બરોબર. વિદ્યાર્થી મિત્રો, અઘરું નથી. વારંવાર એટલા માટે હું તમને કહું છું, ઈઝી દાખલા છે, બરોબર. તમે સમજશો તો તમને દાખલા આવડશે ને સાથે સાથે વિડીયોની સાથે સાથે પ્રેક્ટિસ કરો તો જ તમને સમ આવડશે. બાકી માત્ર વિડીયો જોઈ લેવાથી કે કોઈ પણ તમે ખાલી ગોખી લેવાથી દાખલો તમને માત્ર 2 દિવસ યાદ રહેશે, ત્રીજે દિવસે તમને નહીં આવડે, અથવા તો પેપરની અંદર તમને ક્યારેય જવાબ જ નહીં આવે તમારા દાખલાનો. અને હું તમને એવી શોર્ટ રીત આપું છું તમને ચેક કરવા માટે કે આનો સરવાળો 0 થાય તો તમને ખ્યાલ આવી જાય તમારો દાખલો સાચો છે. આ દાખલા તમને 5-4 માર્ક્સનો પૂછાશે, બરોબર. એટલા માટે તમને વારંવાર કહું છું કે પ્રેક્ટિસ કરો. ચાલો, હવે ત્યારબાદ ત્રીજો